આ અમારા રામહીભાઈનું ખેતર છે. એના બાપા પરવા ગઈ સાલમાં ગુજરી ગયા. એમાં ખેતર થઈ ગયું ખારસ. એમાં જરાક ઘઉં છે નબળા ઘઉં છે. એમાં બિસાડા ડોકાવાય ધક્કો ખાતા નથી. સેલવીને વયા ગયા પાછા હજે ડોકાણા નથી. આમાં જોઈ લ્યો ખારસ છે હાવ. એને બાપા ગુજરી ગયા. એમાં જરાક ધ્યાન દેતા નથી. બાકી આ જોઈ લ્યો મોહનભાઈના ઘઉં એટલી ઘઉં છે. અહીંથી જરાક રામસિંહભાઈને ઘઉં જરાક ઠાવકા આવી ગયા છે. જરાક ખેતર નબળું કેવરાવે એટલે જરાક ઘઉં જરાક નબળાઈ બતાવે. જો ખેડૂત એમને લાઈન મૂકીને આવીને વૈયાર્યા. જેને મેં કાલે જ પાણી કાઢ્યું લાગે. ઘઉં છે સારામાં ને સારા. હા જોઈ લ્યો પાણી હાલે છે. હજે તો પાણીની શરૂઆત કરી છે. આ કોદારી જોઈ લ્યો ખેડૂત પાણી જ કરે છે. આપણે જઈએ એના પર ખેડૂત શું કહેવા માગે. હું ભરતભાઈ આ હું બાંધ્યું? ખેડૂતભાઈ પૂછું કે ખેડૂતભાઈ આ શું તમે આ લગાડીને બેઠા? આ છે સિવણિયા દોરા. રોજનો ત્રાસ વધારે છે એટલે આ ઝટકા મશીનથી પણ વધારે ઉપયોગ આવે છે. હા ભરતભાઈ 100% રિઝલ્ટ આવે છે. 100% આવે છે. સારું તો આ સિવણિયા દોરા છે કા? ઝટકા કરતા બહુ ઉત્તમ કામ કરે છે. હા એક જાતનો ઝાટકો જ આમાં લાગે. ઝાટકો જ લાગે કા? આ ટૂંકમાં એનાથી એમાં આવો જ વાયર હોય ને એના કારણે એ બીએ. હા બરોબર. તઈ જ આમાં કાંઈ રોજનું કાંઈ પગ છે નહીં કાંઈ. 100% રિઝલ્ટ આવે છે. 100% આમાં ક્યાંય તમને પગ જોવા ન મળે. હા અચ્છા.